ચોથા નંબરની રાશિ કર્ક રાશિ, જેના મૂળાક્ષરો છે ડ અને હ. કર્ક રાશિના જાતકો માટેનું 2026નું વર્ષ કેવું રહેશે તે જોઈએ. કર્ક રાશિના જાતકો માટે આવનારું વર્ષ પરિશ્રમ એ જ પારસમણી છે, એ સૂત્ર યાદ રાખજો. આ વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ અનુકૂળ નથી. નાણાકીય લેવડ દેવડમાં ખૂબ કાળજી રાખજો. કોઈ જગ્યાએ આપના નાણાંનું દુર્વ્યય ના થાય, છેતરામણ ના થાય, તેનું ધ્યાન રાખવાનું રહેશે. આવકમાં ઘટાડો થઈ શકવાની શક્યતા છે. આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું પડશે. આપને આંતરિક અને બાહ્ય ચિંતાઓ રહ્યા કરશે. મનમાં અસંતોષ રહેશે. કાર્યક્ષેત્રમાં જોઈએ તેવી આપને સફળતા નહીં મળે, જેના કારણે મનોમંથન, મનોવેગ, ઉદ્વેગ રહ્યા કરે. અનિચ્છનીય ફેરફાર થવાની શક્યતાઓ છે. પ્રમોશનની આશા રાખી હોય તો પ્રમોશન ના મળે. પગાર વધારો થવાની શક્યતાઓ પણ ના થાય. કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા ગયા હોય તેમાં સફળતા ન પણ મળે. તો આ દરેક બાબતોનું આપણે ચિંતા નહીં કરવાની, પણ કર્મ જ કરવાનું, એ સૂત્ર યાદ રાખવું. સ્થાવર મિલકત વડે જોઈએ તેટલી સફળતા પણ ના મળે. આપને કોઈ નવી મિલકત ખરીદવાની હોય, નવી કઈ વસ્તુ લેવાની હોય તો સાવધાનીપૂર્વક ખરીદજો. કોઈ જૂના રોગ હોય શરીરની અંદર, તે ફરીથી ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. આપે જે ધારી હોય તેવી અપેક્ષા પરિપૂર્ણ ન પણ થાય તો દુઃખી થવું નહીં. ભગવાનના દરેક ક્ષેત્રમાં કંઈક યોગ્ય સમય, યોગ્ય રીતે આપણને ફળ ચોક્કસથી આપશે, તેવું માનીને ચાલવું. આ રાશિના જાતકોએ ભગવાન શિવની